હેલો ફ્રેન્ડ્સ, હું ધર્મેશ પંડિત મારી યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધર્મેશ પંડિતમાં આપનું સ્વાગત કરું છું. હું છેલ્લા 18 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે હું કામ કરું છું. મારા આ લાંબા અનુભવ પરથી મને બે વસ્તુની મેં નોંધ લીધી છે. એક તો લોકો પાસે પૂરતી માહિતી નથી, અને બીજી વસ્તુ લોકો પાસે મ્યુચ્યુઅલ ફંડની માહિતી તો છે જ, પરંતુ તેના મિસકોન્સેપ્શન પણ છે જ. તો હવે આ મારી યુટ્યુબ ચેનલ દ્વારા હું લોકોના મિસકોન્સેપ્શન દૂર કરવાનો પ્રયત્ન કરું છું, અને તે સાથે સાથે હું મ્યુચ્યુઅલ ફંડ વિશેની સાચી માહિતી આપવાનો પણ પ્રયત્ન કરીશ. તો ચાલો આપણે શરૂ કરીએ મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજવાનું. તો આવો સમજીએ મ્યુચ્યુઅલ ફંડ શું છે. મ્યુચ્યુઅલ ફંડ વિવિધ રોકાણકારો પાસેથી રૂપિયા લઈને તેનું મેનેજમેન્ટ કરે છે. જે ઇન્વેસ્ટમેન્ટ કલેક્શન લોકો પાસેથી કરે છે તેને ફંડ હાઉસ કહે છે. શોર્ટમાં એએમસી પણ કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ એસેટ મેનેજમેન્ટ કંપની કહે છે. આ એએમસીમાં આવેલ ફંડનું મેનેજમેન્ટ જે વ્યક્તિ કરે છે તેને ફંડ મેનેજર કહે છે. આ ફંડ મેનેજરને સેબીના નિયમોને આધીને નિમણૂક કરવામાં આવે છે. હવે આ ફંડ મેનેજર ઇન્વેસ્ટરના રૂપિયાનું વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે, જેમ કે સ્ટોક્સ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બોન્ડ, ગોલ્ડ વગેરે વગેરે. આ ફંડ મેનેજર આ રોકાણોનું લેવેચ કરીને લાંબે ગાળે સારું રિટર્ન અપાવે છે. લાંબે ગાળે આ સારા રિટર્નનો લાભ ઇન્વેસ્ટરને મળે છે. એટલે ટૂંકમાં ઇન્વેસ્ટર પાસેથી રૂપિયા એએમસીમાં આવે છે, એનો વહીવટ ફંડ મેનેજર કરે છે, અને એ રિટર્ન ઇન્વેસ્ટરને પાછું મળે છે. ઇન્ડિયામાં ટોટલ 44 ફંડ હાઉસો છે, અને એમની સ્કીમો 2,500 કરતાં પણ વધારે છે. આ સ્કીમોમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો. એક તો લમસમ દ્વારા, અને બીજું એસઆઈપી, જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ કહેવામાં આવે છે. આ રીતે તમે રોકાણ કરી શકો છો. હવે મારા આગલા વિડીયોમાં આ રોકાણ કઈ કઈ રીતે થઈ શકે છે અને શેમાં રોકાણ કરવાનું હોય છે એની પૂરતી માહિતી હું નેક્સ્ટ વિડીયોમાં અપડેટ કરતો રહીશ. તો ત્યાં સુધી આ મારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને તમને રેગ્યુલર બેઝ ઉપર અપડેટ મળતા રહે. થેન્ક યુ.